અરવલ્લીથી સમાચાર ધનસુરા તાલુકાની પંચાયત સમરસ બની બોરવાઈ ગ્રામ પંચાયત બિનહરીફ બની છે। વિભાજન બાદ બોરવાઈમાં પ્રથમ ચૂંટણી હતી અને તે સમરસ બની ગઈ છે। પરમાર આશાબેનને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી પાસેથી પ્રાપ્ત કરીશું। દેવાંગ, વધુ એક બોરવાઈ ગ્રામ પંચાયત જે સમરસ બની છે, પહેલી જ ચૂંટણી અને બિનહરીફ સરપંચ ચૂંટાયા છે। બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં 4 જેટલી જે ગ્રામ પંચાયત છે તે સમરસ થઈ છે। આજે પણ ધનસુરા તાલુકાની બોરવાઈ ગ્રામ પંચાયત સમરસ થઈ છે। ખાસ કરીને અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહની ઉપસ્થિતિમાં આજે જે તાલુકા પંચાયત ખાતે જે ફોર્મ ભરવા ગયા હતા ત્યાં તરત જ પરમાર આશાબેન બાબુસિંહને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। એટલે કે કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં 4 જેટલી જે ગ્રામ પંચાયતો જે સમરસ થઈ છે અને આગળ પણ 2 કલાક હજુ બાકી છે। હજુ પણ 4 થી 5 જે ગ્રામ પંચાયત છે તે સમરસ થાય તેવી આશા જોવા મળી રહી છે। જી દેવાંગ, આભાર જાણકારી આપવા માટે।